હલો. હા બોલો, કોણ છે? અમારી ચેનલમાં તમે કોન્ટેક્ટ કર્યો લગ્ન માટે, હા તો અમારી ચેનલમાં કોન્ટેક્ટ કર્યો તો લગ્ન માટે તમે. કરેલું. હમ હમ. એવું છે. ક્યાંથી બોલો છો? ભરૂચ. ભરૂચ. નામ શું છે? હરીશ. પરેશભાઈ. આખું નામ? હરીશ નરેન્દ્રભાઈ રાણા. શું કામ કરો છો? બેંકમાં. શું? બેંકમાં નોકરી કરું. બેંકમાં નોકરી છે. કેટલી આવક છે તમારી? 20,000 પગાર છે. 20,000 આવક. એવું છે. પરિવારમાં કેટલા? પરિવારમાં મમ્મી, પપ્પા, ભાઈ ને બેનો પૈણી ગઈ. પેલા લગ્ન થઈ ગયા હતા? કોના? તમારા પોતાના? ના 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 ના, સિંગલ જ છો. સિંગલ જ છો. એવું છે. ભાઈઓ કેટલા છો? હા, ભાઈઓ કેટલા છો તમે? ભાઈ 2. 2 ભાઈ, 1 બેન. મેં 2 બહેનો, 2 બહેનો, 2 ભાઈ. 2 બેન છે. એવું છે. કયા સમાજમાંથી છો? રાણા. રાણા સમાજમાંથી. એવું છે. તમારા સમાજમાં જોઈએ છે? એવું કઈ ને, ચાલે. કોઈ બી ગરીબ ઘરની છોકરી પણ ચાલે. એટલે ગમે એ સમાજ ચાલે ને? હા ચાલે, પણ સારી હોય ગરીબ ઘરની છોકરી આપે એવું કઈ નહીં. મારે પણ કેવું, એક આંખે દેખાયતું નહીં, એટલે એક આંખે કામ કરી શકું મેં. મારા જન્મના મોતિયા હતા. અને તમે મકાન પોતાના છે? હા, મકાન પોતાનું છે. મકાન પોતાનું. સરકારી નોકરી છે કે પ્રાઇવેટ? ના, પ્રાઇવેટ ને. બેંકમાં તો પ્રાઇવેટ ને. પ્રાઇવેટ. બેંક પ્રાઇવેટ ને. પ્રાઇવેટ. તમે કઈથી બોલો તમે? હું અમદાવાદથી બોલું છું. એવું છે. ના એટલે ચાલે જ છે. હા હા, તમારું કેટલી 30 ઉંમર કીધી ને? 30 વર્ષ? 40. 40 વર્ષ ઉંમર. હા, પણ લાગે ને, એટલે ઉંમર થોડી હોય છે મારે. પેલું કે એક આંખની અઘરું પડતું મળવાનું ઓછું, એટલે પછી આવું એક ભાઈ બન કે આવું બધું કરવું પડે. સારું ભાઈ, કરીશું. અને પછી આગળ કર્યું. કેટલું 35-40 વર્ષની હોય તો ચાલે ને? ચાલે, આપની ઉંમરની પણ ચાલે. પછી બહુ મોટી, પછી બહુ એ ના થઈ જવું જોઈએ. આપણે આગળ 50, 55, 60 એવું ના થવું જોઈએ પછી તો. ના, 50-55 નહીં. તમારે લાયક તમારા તો પાત્ર મળી જ જાય. હા, તમારે લાયક પાત્ર તો મળી જ જાય. મળી જાય. હા, બરાબર. જમી છે? ના ના, એવું કઈ નહીં આપે. એવું છે. પગાર કેટલો છે તમારો? 20,000. 20,000 પગાર છે. અને 20,000. 20 નહીં, 20,000. એટલે કેટલા? 2 ભાઈઓ કીધા ને? હા, 2 ભાઈ, 2 બહેનો, 2 બહેનો પૈણી ગઈ. મોટા બેન મોટા છો નાના? મેં નાનો છેલ્લા નંબરનો. મોટા બેન ના લગ્ન થઈ ગયા? ના, એના લગ્ન થઈ ગયેલા, પણ એની છે ને થોડું વાઇફ છે ને, થોડું પેલું મગજ બીમારી હતી ને, એટલે પછી અમે છૂટું માંગ્યું, પણ છૂટું આપતા નહીં એ લોકો. હજુ 9 વર્ષની છોકરી છે મારા ભાઈની. એટલે પછી મારે કે ભાઈ તારે જે હવે નાનાનું કહો તો નાનાનું પણ થઈ જાય, એટલે જેનું નસીબ મળે. એટલે મમ્મીને હાથ મળે. મમ્મીની મારી 65 વર્ષની ઉંમર છે. મમ્મી જે બિચારી કામ કરે, એકલા હાથ બધું કરવાનું. મમ્મીએ નાની છોકરીનું પણ બધું કરવાનું એવું. એટલે એ લોકો મોટા ભાઈનું છૂટું નહીં આપતા. એટલે પછી મારા ભાઈ પણ કીધું કઈને કે હરેશનું મળતું હોય નાના છોકરા, આપણા નાના ભાઈનું, તો આપણે પછી એનું પણ ચાલુ કરી દઈએ શોધવાનું. બરાબર ને? એટલે પછી એની લીધે મેં ના થાવ ને, સૌન પછી બરાબર ને? બરાબર છે ને. એટલે ભાઈ મારા ભાઈ પણ કે મમ્મી જે મળે હરેશ નંબર નાના કલાક જે મળતું હોય છે. બરાબર ને? બરાબર છે. એટલે તમે ઘરના મકાન છે, મમ્મી પપ્પા છે, પપ્પા, 2 બહેનો છે, 2 બહેનો છે, 2 ભાઈઓ છે, 2 ભાઈઓ છું. બરાબર છે. 2 બહેનો પૈણી ગયા છે. બંને બહેનો પૈણી ગયા. મેં, પપ્પા, મમ્મી, ભાઈ ને નાની છોકરી, 9 વર્ષની છોકરી છે. 5 જણ રહીએ અમે. મકાન પોતાના જ છે ને? હા, મકાન પોતાનું મકાન પોતાનું જ છે. વર્ષની કેટલી આવક થઈ જતી છે તમારે? વર્ષની તો 20,000 પગાર, એટલે એમ જો ને વર્ષની એટલે પીએફ બધું કપાતા આયા કરે.
પીએફ કપાય કપાય ને. એટલે કેમાં એટલે ઓફિસ બોયમાં. ઓફિસ ઓફિસ બોયમાં એવું છે. ગામ શું કીધું તમારું? હરેશ દેવેન્દ્રભાઈ રાણા. ગામ તમારું કયું? ભરૂચ. નામ શું કીધું? હરેશ દેવેન્દ્રભાઈ રાણા. હરેશભાઈ દેવેન્દ્રભાઈ રાણા. રાણા, બરોબર છે. હા, તો અમારા ચેનલમાંથી કોન્ટેક્ટ તમને કરશે, બરોબર છે? અમારા ચેનલમાં કોન્ટેક્ટ કરશે તમને છોકરી, બરોબર? જોઈ લેજો, વાત કરી લેજો સારી રીતે, બરોબર છે? અને એમ તે વિડીયો કોલ કરો, જોઈ લેવાનું છોકરીને, એકબીજાને જોઈ લેવાનું, એકબીજા પસંદ કરવાનું, બરોબર છે? બરાબર. અને ફોન કરે તો જવાનું નહીં ક્યાંય, બરોબર? ફોન કરે પૈસા ને આમ છે તેમ છે કે જવાનું નહીં, બરોબર છે? આવીને મારી પર કાલે એક રાતના આવીને ફોન આવેલો કે આવું અંકલ એટલે છોકરી છે, બરાબર? અમારું કોઈ દલાલ જ છે વચ્ચે, બરાબર? તે કઈ અમારા યુટ્યુબ પર મૂક્યો છે ને, તે અમારે કઈ યુટ્યુબ પર જોઈને કઈ છોકરી વાળા કીધું, બરાબર? રાતના 10 વાગે કોઈનો ફોન આવેલો, તો પછી મેં વાત કરી, બરાબર? ઠીક છે, મારે મમ્મીને પૂછવું પડે, બરાબર ને? પછી મમ્મી આ જતા એવું કહે છે, હવે આપણે છોકરીનો ફોટો તો માંગવો તો પડે જ ને, છોકરીનો ફોટો બહાર લેતા તો માંગવો તો પડે ને આપણે. હા, માંગવો જ પડે ને. તો એ એવું કે તમને અમને પર વિશ્વાસ નહીં એવું ગયા કરે, બરાબર? કોણ છોકરી હતી તે પોતે ભાઈ હતો? કોઈ ભાઈ હતો. હા, એટલે અમારું જે દલાલ છે આપણે કહી જ નહીં કહેવાનું, તમારે 3000 રૂપિયા આપી દેવાના, ભાઈ તમને અમે બધું છોડ લઈશું એવું કે, બરાબર? ના ભાઈ, એવું કઈ છેતરાવાનું નહીં ક્યાંય. એટલે તો મેં તમારી પાસે સલાહ લેવું છું. મેં કીધું એ ભાઈ છે ને, ભાઈ આજે બપોરે પાછો ફોટો મોકલો, બરાબર? મેં ઘરવાળાને બતાવ્યો, બરાબર? પછી મારો ભાઈ શું લખ્યું નીચે કે તું બહાર લેતા મોકલ ચાલો, બરાબર? તો બહાર લેતા મોકલે, બહાર બે છોકરીનો ફોટો ડિલીટ પણ કરી નાખી રહ્યા. પછી પાછો સામેથી ફોન આવ્યો મને કે તમને ગમી ગયું છે તો કાલે તમે જઈ આવો. ભાઈ તું એડ્રેસ આપે તો જાવ ને, એમ કઈ નહીં જવાય, તમે વિચારો. નહીં જવાનું જ નહીં, એડ્રેસ આપે તો નહીં જવાનું ભાઈ. એવું છે? હા, અત્યારે જમવાનું બહુ ખરાબ છે. મારા ભાઈ એવું જ કીધું ને, મેં તમને મારા ભાઈ પણ કેવા જમવાનું બહુ ખરાબ છે. તમારે એક જ વાત કરવાની, તમે છોકરી ભાઈ બોલે છે તો એને કહેવાનું છોકરીને આપો ને વિડીયો કોલ કરાવો, વાત કરાવો, પછી હું આગળ વધું. ના, આપણે તો કેવું છે મમ્મીને પૂછીને, મારા ભાઈનું તો આવું થયેલું જ ને, એટલે અમારે તો એ વીતી ગયેલી છે ભાઈ આવું વસ્તુ. મારે લગ્નમાં આખી જિંદગી આપે પછી વીતવાની છે, બરાબર ને? હા, વેઠવાની બરોબર છે, પણ અત્યારે જમાનો કેવો છે, 1 લાખ 2 લાખ નું કરી નાખશે ભાઈ. હા, બરાબર છે. એવું કશું નહીં કરવાનું. મને કોન્ટેક્ટ કરજો, આ મારો નંબર છે, ક્યારે ફોન આવે એવો, બરાબર છે? અમારા ચેનલ માટે તમારે માટે જ બની છે, બરાબર? તમારા મદદ માટે જ બને, ભલે ગમે પાત્ર હોય, તમારો પ્રોબ્લેમ છે થોડુંક, બધું સોલ્વ થઈ જાય. ના, બરાબર છે. કરીએ આપણે બહુ સારું, એટલો આભાર તમારો. બીજું કઈ ના, મમ્મીને કેવું છે, મમ્મીની પર પાછળ મમ્મીના બે પગ ઘસાઈ ગયેલા છે, બરાબર? આપણે કહેવાનું એવું ક્યાંય જવાનું નહીં, પૈસા લેતી દેતી નહીં કરવાની, બરાબર છે? પૈસા લેતી દેતી નહીં કરવાની. સામેનો છોકરીનો ફોન આવે તો કહેવાનું. એટલે થોડું આટલે સિટીમાં ભરૂચ આવું મળી જાય, ભરૂચ છે, સુરત છે, તો અમારે એટલે બહુ દૂર પછી આપણે બહુ ખાવાની ઈચ્છા નહીં થાય. હવે અમારું છે, આપણે ગમે ત્યારે પણ એ થાય ને તો દોડી આવીએ, બરાબર ને? એટલે આ તો કેવું આટલામાં પણ મળતો ને આપણને, ભરૂચ છે, સુરત છે, એટલામાં જ તમારે કોન્ટેક્ટ થઈ જાય, બરાબર? એટલામાં જ થઈ જાય. અત્યારે કેવું છોકરા છોકરીને ગમે તો પછી થાય, બરાબર ને? હા, ના થઈ જ, અમારી ચેનલ ની અંદર થઈ જ જાય 100% ભાઈ. ના, એટલે આ તો આપણે તો કેવું છે, આ તો થઈ જાય છે, ભગવાનની દુઆ છે, બીજું કઈ નહીં. થઈ જાય, બધું થઈ જાય ભાઈ. વિશ્વાસ રાખવાનો અને કોઈ છેતરાવાનું નહીં. પૈસા 1 લાખ 2 લાખ રૂપિયા દઈ અને ફસાઈ જાવ, પછી અમારા ચેનલમાં તમે ફોન કરો કે ભાઈ તમે ઓડિયો મૂકો તો અને આ રીતનું થયું, એ રીતનું અમારે રિક્વેસ્ટ ના આવી જાય. પેલો ફોન અમને કરવાનો, એવો ફોન કશું થાય તો અમને કેવું પડે. શું ભાઈ? એ ભાઈ મારી પર ઘરનો છે ને, એ ફોન પર ફોન કરવા માટે બપોરે પર ફોન કર્યા મને કે, પછી મને કે તમારે સ્ટેન્ડ મોકલું છે તો 3000 રૂપિયા પહેલા પે કરો. પછી મેં કીધું સાહેબ મેં બેંકમાં નોકરી કરું, તમે પૈસા ઉપાડે તમારા ભાઈબંધના, બરાબર? તો 2-3 લાખ રૂપિયા તો તમારે બેંક વાળો આપવાનો છે.
તું થર્ડ પાર્ટી ગણાય છે નહીં ગણાય છે મેં એને એવું કીધું. હા, મને બરાબર. કે બેટા એ વાત તો તારી સાચી છે એવું કે મેં તો સાહેબ મેં પેલા બેંકમાં નોકરી કરું છું. હા. મેં પણ સાહેબ કઈ એટલે બધા લલ્લો પણ તું નહીં મેં પેલા ને એવું કીધું પછી મેં તો હા. કઈ જ નહીં બોલ્યો. મને કે હારો હવે વિચારી તમને એકા હું કે જોઈએ એવું કે. આપણે ભાઈ એવું છે તે બધાય સમાજના કામ કરીએ છીએ, બરોબર. ના ના કોઈ બરાબર સમાજમાં એવું નહીં કે આપણે એવું કહીને કે એ આ નીચ સમાજ છે, ઓલું સમાજ છે, કોઈ દલિત સમાજ છે, એવું કઈ નહીં. આપણે બધાય ના સમાજના કામ થાય છે ચેનલમાં, આપણી યુટ્યુબ ચેનલમાં, બરોબર. તો કોને બરાબર માટે? તમારા મદદ માટે જ કરીએ છીએ ભાઈ, ના ના બરાબર બરોબર છે ને. નબળા બરાબર માણસો છે. હોય, કોઈ પૈસા વાળા હોય, ના બધે ના માટે. કઈ બી તો કોઈ બી કોઈનો ફોન આવે પેલા તમને રિંગ કરા બરાબર હા. ફોન આવ્યો છે બરાબર હા. પછી આપણે આગળ વધીએ બરાબર ને. હા, બરોબર છે. ને આપણે છોકરી બહાર રહેતા ને ફોટો આપતો હોય તો હું કરું પછી બરાબર ને. હા, બસ. એ વ્યક્તિ તો કઈ આપવા તૈયાર જ નહીં લે. નહીં એવું નહીં, કોઈ વાત જ નહીં કરવાની. હા ના ના એટલે પછી તમે ના આપણે એમાં ભાઈ એવું લાગે ને આપણે બહુ વધારે ફોન કરે છે બ્લોકમાં નાખી દેવાનું, જવા દેવાનું. મારો ભાઈ કે ને ભાઈ મારો ભાઈ એવું કીધું આ જમાનામાં બહુ એવું થાય છે બરાબર ને. મારો ભાઈ એવું કીધું આ દુનિયામાં જમાનામાં બહુ ભાઈ પોલીસ પણ હાથ ના પકડે આવામાં કેસમાં. હા ભાઈ, એવું આવું સમય અત્યારે એવો છે તે તમારા પૈસા બધા પડવી લે, પૈસા લૂંટી લે, બરોબર. આપણે એને 3000 પણ આપણે કર્યા બરાબર પછી આપણે પાસે 3000 પછી પાસે કે હવે ચાલ હવે એડ્રેસ આપું તમારે એના બીજા 2 આપણે એમ લૂંટી લઈને આ માણસ તો બરાબર ને. બરોબર છે. ના ના એટલે મેં પછી છોકરીનો ફોટો પણ મોકલો ને તો 2 મિનિટમાં ડિલીટ પણ કરી નાખી એટલે એવું તો મેં તો ના ચાલે ને એવું તો. અમારા યુટ્યુબ ચેનલમાં છે ને ભાઈ બધા સમાજના કામ થાય છે, તમારું થઈ જશે, વિશ્વાસ રાખજો, બરોબર છે. ના બરાબર ના તમારે જવાનું નહીં. શું નામ તમારું સર? મારું નામ હરેશભાઈ. મારું નામ પણ હરેશ જ છે. કઈ ના આપે. હા, તમે છે ને આ છે ને ફોટો મોકલી દેજો તમારો. હા હા. અને તમારું નામ એડ્રેસ પૂરું મોકલી દો. હા હા વાંધો નહીં. બીજું કઈ ખાલી નામ ને એડ્રેસ, બીજું કઈ નહીં. ઓકે ઓકે. અને એવું લાગે તો મને ફોન કરજો. યુટ્યુબ ચેનલ આધાર કાર્ડ મોકલી આપું ડાયરેક્ટ સીધું આધાર કાર્ડ મોકલી આપું તમને. નહીં, આધાર કાર્ડ કશું નહીં મોકલ, તમારી ખાલી ફોટો મોકલી દો. ઓકે ઓકે પછી આવી જાય, બરોબર છે. અને એવું લાગે તો મને કોન્ટેક્ટ કરજો અમારા યુટ્યુબ ચેનલમાંથી. ઓકે ઓકે. હું છું ચેનલમાંથી. તમે ગમે ત્યારે છે ને એવું જરૂર પડે તો ફોન કરી શકો, બરોબર. હા કઈ વાંધો નહીં. ફોટો મોકલી આપું જાણ મારો. એ સારું સારું. ઓકે ઓકે. બીજું કઈ નહીં મોકલો એટલે ફોટો મોકલી આપું. નહીં ખાલી ફોટો. ઓકે ઓકે સર. બીજું કઈ નહીં. સારું. ઓકે થેન્ક યુ સર.